નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં વિદ્યાર્થીનીઓએ ગુજરાત ન્યૂઝની લીધી ખાસ મુલાકાત। ઇલેક્ટ્રોનિક મીડિયા અને જીટીપીએલની કામગીરી અંગે મેળવી માહિતી। પોરબંદરમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચનું થયું સમાપન। પોલીસ સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ બની સહભાગી। પોરબંદરમાં ભૂગર્ભ ગટરની કામગીરી અંગે કોન્ટ્રાક્ટર સામે થયા આક્ષેપ। ભાજપના અગ્રણી સહિતનાઓએ કમિશનરને કરી ઉગ્ર રજૂઆત। જેતપુરના ચારણ સમઢિયાળા ગામે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો। પોલીસે એક રહેણાંક મકાનમાંથી 1000 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો। પોરબંદર અને આસપાસના વિસ્તારના લોકોની સમસ્યાને વાચા આપવામાં હંમેશા અગ્રેસર રહેનાર ગુજરાત ન્યૂઝ પોરબંદરની વિદ્યાર્થીનીઓએ મુલાકાત લીધી હતી। ત્યારે ગુઠાણિયા કોલેજની આ વિદ્યાર્થીનીઓને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારત્વનો વાસ્તવિક અનુભવ થયો હતો। પત્રકારત્વ માત્ર સમાચારનું માધ્યમ નથી, પરંતુ સમાજ માટે દિશાસૂચક ગણી શકાય છે। ત્યારે પોરબંદરમાં આજકાલ સંધ્યા દૈનિક ખાતે ગુઠાણિયા કોલેજની વિદ્યાર્થીનીઓ પત્રકારત્વ માટે ઇન્ટર્નશીપની તાલીમ લઈ રહી છે। પોરબંદરના પ્રામાણિક, નિષ્ઠાવાન અને બાહોશ પત્રકાર એવા જિગ્નેશ પોપટના માર્ગદર્શનમાં આ વિદ્યાર્થીનીઓ તાલીમ લઈ રહી છે। ત્યારે તે વિદ્યાર્થીનીઓએ જીટીપીએલ હાઉસની ખાસ મુલાકાત લીધી હતી। આ વિદ્યાર્થીનીઓએ પોતાના વર્ગખંડની બહાર જઈ પત્રકારત્વનો વાસ્તવિક અનુભવ મેળવે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ અને સંજયભાઈ ગોસ્વામી દ્વારા સાથે આવેલા પ્રોફેસરો તેમજ વિદ્યાર્થીનીઓને આવકાર આપવામાં આવ્યો હતો। જેમાં વિદ્યાર્થીનીઓએ જીટીપીએલના ન્યૂઝ વિભાગ, ઇન્ટરનેટ વિભાગ, કેબલ નેટવર્ક અને ન્યૂઝ સ્ટુડિયોની ખાસ મુલાકાત લઈ ઝીણવટભરી માહિતી મેળવી હતી। ત્યારે આ તકે ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચેનલ હેડ અશોક થાનકી અને એકાઉન્ટ વિભાગના હેડ કૌશિકભાઈ અગ્રાવતી તમામ વિગતો વિશે અને ખાસ કરી અને પત્રકારત્વ વિશે ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને માહિતી પૂરી પાડી હતી। મારું નામ જિગ્નેશ પોપટ છે અને છેલ્લા 21 વર્ષથી પોરબંદરમાં પત્રકારત્વ કરી રહ્યો છું અને ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ છે ત્યાં એ લોકોને જે ટીવાય ના સ્ટુડન્ટ છે એ લોકોને ઇન્ટર્નશિપનો એક અભ્યાસક્રમ ચાલે છે। એમાં એ લોકો પત્રકારત્વનો અભ્યાસક્રમ શીખી રહ્યા છે। એટલે એના ભાગરૂપે અમે આજે જીટીપીએલ મીડિયા હાઉસની મુલાકાત અમે લઈ આવ્યા છીએ। રાજભા જેઠવા અને અશોકભાઈ થાનકી સહિત જે સંચાલકો છે એમના માર્ગદર્શન નીચે અમે એ લોકોને મુલાકાત માટે લાવ્યા છીએ। તો સ્ટુડિયો વિશેની જાણકારી મેળવી છે, એની સાથે સાથે આ ફિલ્ડમાં કઈ રીતે આગળ આવવું, પત્રકારત્વના ક્ષેત્રમાં કઈ રીતે એ લોકો પોતાનું કેરિયર બનાવવું એ અંગેની માહિતી આપવામાં આવી છે। એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું। હું ઓળેદરાહીના ડોક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજમાં બીએ ટીવાય ગુજરાતીમાં અભ્યાસ કરું છું। અમને ઇન્ટર્નશિપના ભાગરૂપે પત્રકારત્વની વિવિધ વિષયો વિશે માહિતી મેળવવા માટે અહીં જીટીપીએલ ઓફિસે લઈ આવેલા હતા। ત્યારે અમે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી છે। આ ભાગરૂપે હું અશોક થાનકી સરનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ પ્રિયંકા થાનકી છે અને હું ગોઢાણીયા કોલેજમાં ટીવાય બીએમાં અભ્યાસ કરું છું અને અમારે પત્રકારત્વની ઇન્ટર્નશિપ રૂપે અમે લોકો અહીંયા જીટીપીએલના હાઉસે મુલાકાત લેવા આવેલા છે અને અહીંયા અમને દરેક વિષયની અમને માહિતી મળેલી છે અને પ્રિન્ટ મીડિયા કઈ રીતે હોય છે, ઇલેક્ટ્રોનિક મીડિયા કઈ રીતે હોય છે તેની પણ અમને માહિતી મેળવવામાં આવી છે અને હું અહીંયા સ્ટાફનો અભિવાદન કરું છું કે તે લોકોએ અમને બધી માહિતી આપી। એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ઇલેક્ટ્રોનિક મીડિયાના અનેક પડકારો વચ્ચે પણ જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત ન્યૂઝ પોરબંદર લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અસરકારક માધ્યમ સાબિત થયું છે। ત્યારે આ તકે વિદ્યાર્થીનીઓએ ઇલેક્ટ્રોનિક મીડિયાની આ કામગીરી અંગે માહિતી મેળવી પ્રશંસા વ્યક્ત કરી હતી અને ખાસ કરી અને પત્રકારત્વ સાથે ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબની સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાદાયી સફળ અંગે પણ ખાસ માહિતી મેળવી હતી। આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીનીઓના માર્ગદર્શક જિગ્નેશ પોપટ
તેમજ કોલેજના અધ્યાપક ડોક્ટર NM વાઘેલા અને ડોક્ટર KP ગોહેલ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં દરિયાઈ પટ્ટા પર 2 દિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચનું સમાપન કરાયું છે, જેમાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ, મોક ડ્રીલ અને સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી તથા વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા માટે વર્ષમાં 2 વખત આ ઓપરેશનનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત મંગળવારથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 2 દિવસ દરમિયાન કોસ્ટગાર્ડ, નેવી, મરીન પોલીસ અને SOG પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા ફિશિંગ માટે દરિયામાં જતી આવતી બોટોની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે SPએ જાતે પણ વિવિધ વિસ્તારમાં જઈ કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. પોરબંદર વિસ્તારમાં ખાસ કરી અને લોડિંગ પોઈન્ટ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સાગર સુરક્ષા કવચ અંતર્ગત અસ્માવતી ઘાટ નજીક ફિશિંગ બોટોની ચેકિંગ કરવામાં આવી હતી. જે પોરબંદર જિલ્લામાં સાયબર સુરક્ષા કવચ જે કામગીરી થઈ રહી છે, શું કામગીરી હતી આખી અને કઈ રીતે આખું આ મદદરૂપ થાય છે આપણે સુરક્ષાને લઈને? આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય છે આપણું એ કોસ્ટલ સ્ટેટ છે. પાકિસ્તાન સાથે આપણે જમીન અને દરિયાઈ બંને સરહદે જોડાયેલા છીએ. ત્યારે કોસ્ટલ સિક્યુરિટી આપણા માટે ખૂબ મહત્ત્વનો વિષય છે અને એના ભાગરૂપે જ દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કોસ્ટલ સિક્યુરિટી સાથે સંકળાયેલી તમામ એજન્સીઓની એલર્ટનેસ ચેક કરવા માટે અને વધુ સારા કોઓર્ડિનેશન સાથે તમામ એજન્સીઓ કામ કરી શકે એ માટે સાગર કવચ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવે છે. આપણા જિલ્લાની અંદર પણ તારીખ 6 અને 7 એમ 2 દિવસ માટે આ સાગર કવચ ડ્રીલનું આયોજન કરેલું છે, જેમાં સાગર સુરક્ષા કોસ્ટલ સિક્યુરિટી સાથે સંકળાયેલી તમામ એજન્સીઓ જેવી કે ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ, મરીન કમાન્ડો, સ્થાનિક પોલીસ, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, આવા તમામ વિભાગો સાથે મળી અને આ એક્સરસાઇઝની અંદર ભાગ લેતા હોય છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લાની અંદર પણ આ 2 દિવસ દરમિયાનમાં રેડ ફોર્સ એટલે કે જે આતંકવાદીઓ છે આ રેડ ફોર્સની ટીમને અલગ અલગ વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર હુમલા કરવા માટેના ટાર્ગેટ આપવામાં આવેલા હોય છે. અને બ્લુ ફોર્સ એટલે કે આપણી સિક્યુરિટી એજન્સીઓ જે આ 2 દિવસ દરમિયાન સતત સતર્કતા સાથે કામ કરી અને રેડ ફોર્સની ટીમના હુમલા છે એને નિષ્ફળ બનાવવા માટે કામ કરતી હોય છે. આ 2 દિવસ દરમિયાનમાં જ વાત કરીએ તો આપણા જિલ્લાની બ્લુ ફોર્સ દ્વારા 4 જેટલી રેડ ફોર્સની બોટને પકડી પાડી અને એમના હુમલાઓ છે નિષ્ફળ બનાવેલા છે. ખાસ કરીને આ 2 દિવસ દરમિયાનમાં આપણે દરિયાઈ વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરીએ છીએ કોસ્ટગાર્ડ અને નેવી સાથે. આ ઉપરાંત જે કોસ્ટલ હાઈવે છે પોરબંદર જિલ્લાનો, આ કોસ્ટલ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરવામાં આવે છે. અમારી જે અલગ અલગ ચેકપોસ્ટ છે, લેન્ડિંગ પોઈન્ટ્સ છે, એના ઉપર પણ બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના જે મહત્ત્વના જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે એ વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા માટે પણ પોલીસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવે છે. એટલે ખાસ કરીને આ એક્સરસાઇઝ દરમિયાન અલગ અલગ એજન્સીઓ વચ્ચે બેટર કોઓર્ડિનેશનથી કઈ રીતના કાર્યવાહી થઈ શકે આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને સાથે સાથે તમામ એજન્સીઓની સતર્કતા કેટલી છે અને એની અંદર હજી વધારે સુધારો કઈ રીતના થઈ શકે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને મને આશા છે કે આ 2 દિવસ દરમિયાનમાં તમામ એજન્સીઓ ખૂબ સારા કોઓર્ડિનેશન સાથે કામ કરી રહી છે અને આપણા રાજ્યની અને જિલ્લાની જે કોસ્ટલ સિક્યુરિટી છે એ એન્શ્યોર કરવા માટે તમામ એજન્સીઓ છે એકસાથે મળીને કામ કરે છે. ચાલુ વર્ષના પ્રથમ ઓપરેશનમાં 100થી વધુ પોલીસ જવાનો ઉપરાંત GRD અને SRDના જવાનો પણ જોડાયા છે. આ ઓપરેશન બુધવારે સાંજે વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ ફિશરીઝ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી માછીમારોને સૂચના આપવામાં આવી છે કે દરિયામાં કોઈ પણ જાતની શંકાસ્પદ પ્રવૃત્તિ, હરકત કે શંકાસ્પદ બોટ નજરે પડે તો તેની જાણ તાત્કાલિક કોસ્ટગાર્ડ સિક્યોરિટી ટોલ ફ્રી નંબર 1093 પર કરવાની રહેશે.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મકર સંક્રાંતિ દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ બને છે, ત્યારે આવા પક્ષીઓની સારવાર માટે પોરબંદર વન વિભાગ દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં આગામી તારીખ 10 અને 20 જાન્યુઆરી સુધી આ કરુણા અભિયાન ચાલશે. મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખાસ કરી અને પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થાય છે, જેની સારવાર માટે સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવેલ છે, જેમાં પોરબંદર વન વિભાગ દ્વારા પક્ષી અભયારણ્ય ખાતે તારીખ 10 થી તારીખ 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવશે, જેને લઈ અને વન વિભાગે તૈયારી શરૂ કરી છે. પક્ષી અભયારણ્ય ખાતે પશુ તબીબોની 4 ટીમ તૈયાર રહેશે. આ અભિયાનમાં પશુ તબીબો, વિવિધ સંસ્થાઓ, પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ જોડાશે. જિલ્લામાં વિવિધ વિસ્તારમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓ, અકસ્માત, શોર્ટ સર્કિટ કે પેરાલિસિસ થયેલા પક્ષીઓને રેસ્ક્યુ કરી લાવવામાં આવશે અને પક્ષી અભયારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. હાલ પક્ષી અભયારણ્ય ખાતે ઇજાગ્રસ્ત બનેલ પક્ષીઓ માટે ખાસ ઓપરેશન થિયેટર બનાવવામાં આવશે અને જરૂરી દવા, ઇન્જેક્શન અને બાટલા રાખવામાં આવશે, જેને લઈ અને વન વિભાગ દ્વારા તૈયારી શરૂ કરી છે. હાલ પણ ઇજાગ્રસ્ત પક્ષીઓ અભયારણ્ય ખાતે લાવવામાં આવી રહ્યા છે, જેની સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે વિવિધ વિસ્તારમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓના રેસ્ક્યુ માટે વન વિભાગના રેસ્ક્યુઅર તેમજ વિવિધ NGOના સભ્યો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવશે. આગામી દિવસોમાં જ વન વિભાગ દ્વારા NGO સાથે મીટિંગ યોજી કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને વિવિધ વિસ્તારમાં રેસ્ક્યુઅરની કામગીરી સોંપવામાં આવશે. કરુણા અભિયાનને લઈને શું આયોજન છે આપણું? કરુણા અભિયાન 2026ના અનુસંધાને પોરબંદર વન વિભાગ દ્વારા પોરબંદર જિલ્લા અને સિટી વિસ્તારની અંદરથી આપણે પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે એક આપણે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત છે. આ રેસ્ક્યુ સેન્ટર ખાતે આપણે ઓપરેશન થિયેટર અને ઇમરજન્સી જે સારવારના તમામ સાધનો ઉપલબ્ધ છે. કરુણા અભિયાન દરમિયાન 10 થી 20 જાન્યુઆરી વચ્ચે આ ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે ઘાયલ પશુ પક્ષીઓ રેસ્ક્યુ થઈ અને સારવાર માટે પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે આપણે લઈ આવતા હોઈએ છીએ. આ સમયગાળા દરમિયાન આપણી પાસે એક વેટરનરી ડૉક્ટર અને એલઆઈ તેમજ પશુપાલન વિભાગના વેટરનરી ડૉક્ટરો દ્વારા 24 કલાક પક્ષી અભયારણ્ય ખાતે ફરજ બજાવવામાં આવતી હોય છે અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ પશુ પક્ષી ઘાયલ થઈને આવે તો એની તાત્કાલિક આપણે સારવાર કરતા હોઈએ છીએ. ખાસ કરીને જે ઉત્તરાયણ નિમિત્તે લોકો જે ફટાકડા ફોડે છે તો એના અવાજથી પક્ષીઓ રાત્રિના સમય દરમિયાન સંધ્યા સમયે ઉડતા હોય છે, તો આ સમયે વધારે પડતા પક્ષીઓ ઘાયલ થવાની શક્યતા રહેતી હોય છે. તો મીડિયાના માધ્યમથી પોરબંદરની જનતાને જણાવવાનો કે ખાસ ઉત્તરાયણના પર્વ નિમિત્તે આપણે ફટાકડા ના ફોડવા જોઈએ એવી વન વિભાગ પોરબંદર વતી આપણે અપીલ કરીએ છીએ. કરુણા અભિયાન દરમિયાન કોઈ ઘાયલ પશુ પક્ષી આપણને જોવા મળે તો ગુજરાત વન વિભાગના ટોલ ફ્રી નંબર 1926 ઉપર તમે કોલ કરી શકો છો. તેમજ પોરબંદર જિલ્લાની અંદર આપણો જે કંટ્રોલ રૂમ છે એમનો નંબર છે 0286 2252 413. આ નંબર ઉપર આપ સંપર્ક કરી અને પક્ષીઓને સારવાર માટે તાત્કાલિક સહાયની ઉપલબ્ધતા મળી રહેશે આ નંબર ઉપર. 2025ની મકર સંક્રાંતિના દિવસે પતંગના દોરાથી જિલ્લામાં 218 પશુ ઇજાગ્રસ્ત બન્યા હતા અને 83 પક્ષી ઇજાગ્રસ્ત બન્યા હતા. તેમાં 20 પક્ષીઓના મોત થયા હતા. ત્યારે આ વખતે આ સંખ્યામાં ઘટાડો થાય તે માટે વન વિભાગે અત્યારથી જ કમર કસી છે અને સજ્જ બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની એક યુવતી સિક્કિમ ખાતે યોજાયેલ માઉન્ટેનિયરિંગ બેઝિક કોર્સમાં જોડાઈ અને પ્રથમ ક્રમે આવી છે. ત્યારે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા આ યુવતીનું સન્માન કરાયું હતું. પોરબંદર VR ગુઠાણિયા કોલેજમાં TYBAમાં અભ્યાસ કરતી ફટાણા ગામની પાયલ દેવસીભાઈ સાદિયા નામની યુવતી કોલેજ મારફતે સિક્કિમ ખાતે આવેલ લારુમથ ગશે માઉન્ટમાં યોજાયેલ માઉન્ટેનિયરિંગ બેઝિક કોર્સમાં ભાગ લીધો હતો. આ કોર્સમાં -24 ડિગ્રી તાપમાનમાં 16,700 મીટરની ઊંચાઈએ
27 કિલો વજન સાથે આર્ટિફિશિયલ વોલ કલિંગમાં યુવતીએ પ્રથમ નંબર સાથે 4 કિલોમીટર મેરેથોન દોડ 23 મિનિટમાં પૂરી કરી એ ગ્રેડ મેળવી એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો, જેથી પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા યુવતીનું સન્માન કરવામાં આવ્યું હતું. મારું નામ સાદિયાભાઈ દેસીભાઈ છે. હું ટીવાય બીએમાં ડૉક્ટર વી.આર. ગોઢાણીયામાં અભ્યાસ કરું છું. થોડા સમય પહેલાં જ બેસિક માઉન્ટેનિંગ કોર્સ માટે હું સિક્કિમ ગયેલી હતી, જેમાં ગુજરાતના ટોટલ 10 કેડેટ અને ઓલ ઇન્ડિયાના ટોટલ 45 કેડેટ હતા. જેમાં જામનગર ગ્રુપમાંથી ટોટલ 2 કેડેટ્સ હતા, તેમાં મારી પસંદગી થયેલી હતી. અને અમારે ટોટલ 28 દિવસનો કોર્સ હતો, જેમાં ગ્લેશિયર ટ્રેનિંગ, રોક ક્લાઇમ્બિંગ ટ્રેનિંગ, રેપલિંગ મેથડ એ બધી અમને રેપલિંગ શીખવાડવામાં આવી. 8 દિવસ જેવું અમે ગ્લેશિયર માર્યા. ગ્લેશિયર એટલે બરફનું પહાડ, જેમાં આપણે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે, જેવી કે અમને શ્વાસ લેવામાં તકલીફ પડતી, હાથ પગ થીજી જતા અમારા. ક્યારેક અમારે એવી તકલીફ હતી કે અમને જમવા જવું હોય છતાં પણ અમે એટલા થાક્યા હોય કે એટલી ઠંડી હોય તો અમે જમવા ન જઈ શકીએ. અને ત્યાં અલગ અલગ કોમ્પિટિશન હતી, જેમાં મેરેથોન હતી 7 કિલોમીટરની, એ મેં 23 મિનિટમાં પૂરી કરી. અને આર્ટિફિશિયલ વોલ ક્લાઇમ્બિંગ હતી, તે 80 સેકન્ડમાં પૂરી કરી. તેમાં મારો ફર્સ્ટ પ્રાઇઝ છે ને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. અને સાથે સાથે સારું પ્રદર્શન પણ હતું. અને કેટલી છોકરીઓ ત્યાંથી કેટલી છોકરીઓ ગઈ હતી? અહીંથી ટોટલ જામનગર ગ્રુપમાંથી 2 છોકરીઓ ગઈ હતી. ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ વિજયભાઈ પાંડાવત્રા અને આજે મારી ટીમ ફટાણાના પાયલ દેવસીભાઈ સાદિયા જે ગોઢાણીયામાં અભ્યાસ કરે છે અને હાલમાં જે બરફ આરોહણનો જે ટ્રેનિંગ આવેલો હોય, ટ્રેનિંગમાં ગયેલું હોય અને એ બેનને ગોલ્ડ મેડલ મળેલું હોય, તો અમારી ભીમ મહોત્સવ સમિતિ એને આવકારે છે અને આગળ પ્રગતિ કરે. એક ગરીબ સમાજમાંથી આવતા હોય અને ગરીબ માણસની દીકરી હોય કે એના બાપા ઓફ થઈ ગયા હોય અને એની મા મજૂરી મહેનત કરી અને આજે ભણાવેલું હોય ને આદર જે પુકાડેલું હોય અને અમારું ગૌરવ વધારેલું હોય, એટલે અમારે અનુસૂચિત જાતિ પોરબંદર જિલ્લા સમસ્ત તથા અમારા ભીમ મહોત્સવ સમિતિ આવકારે છે અને અમારું નામ રોશન કર્યું બદલ અમે આભાર માનીએ છીએ. માઉન્ટેનિંગ બેઝિક કોર્સમાં ગુજરાતમાંથી ફક્ત 2 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો, જેમાં એક પોરબંદરની યુવતીએ ભાગ લઈ નંબર મેળવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી ડેપો ખાતે પોરબંદર બગદાણા રૂટની બસના એક મહિલા પેસેન્જરના બટવાની ચોરી થઈ ગઈ હતી. આ ઘટનાને લઈ અને પોલીસ પણ ડેપો ખાતે દોડી ગઈ હતી. આ ઘટનામાં મહિલાના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ગડુ ગામે રહેતા હવાબેન તાર મોહમ્મદ શમા નામના મહિલા તેમના ગામેથી અમરદર ગામે આવ્યા હતા અને પોરબંદરથી આજે બપોરે પોરબંદર બગદાણા નામની બસમાં તેમના ઘરે પરત ફરતા હતા. ત્યારે આ મહિલા બસમાં બેઠા બાદ ફરી બાથરૂમ જવા માટે બસમાંથી નીચે ઉતરી અને ગયા, ત્યારે ત્યાં મહિલાએ 4 રૂપિયા આપવા બટવો કાઢ્યા બાદ ગુમ થઈ ગયો હતો, જેમાં મહિલાના સોનાની 2 વીંટી, સોનાની 2 બુટ્ટી અને 2000થી વધુ રોકડ હતી. આ ઘટના બાદ મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી અને પ્રાથમિક તપાસ હાથ ધરી ફરિયાદીની તજવીજ શરૂ કરી હતી. આ બસમાં જાતી હતી, અહીંથી થઈ ગયો, અહીંથી આ બસમાં વેરાવળવાળી. પછી અહીંયા હું સંડાસમાં જાતી હતી ને તો એ ભાઈને બેનનો 2 રૂપિયા છૂટા દીધા ને એક બેનનો ઠીકો દીધો, તો બધું હતો. પછી અહીંથી અહીંયા બેઠી હતી, ત્યાંથી બસમાં ચડી તો આ ટાપ ખુલી ગઈ, બધો નથી જો અહીંયા આવી ગઈ હતો. એ ભાઈ અહીંયા છે નથી, કોક હતો 4 રૂપિયા માંગ્યા. 2 હોનાની વીંટી છે, બુટ્ટી છે ને 2,500 રૂપિયા મૂકેલો છે, બીજી 500 રૂપિયા છે. ભાઈ ખોટો નહીં બોલે, બધું તમે જોઈ લો તો ખબર પડશે. મારી નોટા ગરીબ માણસો. પોલીસે આ ઘટનામાં શૌચાલયના સંચાલક અને અન્ય 2 સહિત 3 લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે પણ લઈ ગયા હતા. આ ઘટનાને લઈ અને મોટી સંખ્યામાં મુસાફરો એકત્રિત થઈ ગયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સૌપ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે ગરબા સ્પર્ધા તેમજ ઇનામ વિતરણ અને વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 150થી વધુ દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સમગ્ર રાજ્યની પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે અખિલ ગુજરાત સ્વર્ગસ્થ ભદ્રાબેન
સત્યાની સ્મૃતિમાં પોરબંદરના બિરલા હોલ ખાતે પ્રાચીન અને અર્વાચીન ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં સૌપ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે આ ગરબા સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં સમગ્ર રાજ્યમાંથી 150થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા બાદ ઇનામ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા અમને ગરબા કરવામાં બહુ મજા આવી. અહીંયા બધી સગવડ બહુ સારી હતી, ડેકોરેશન પણ બહુ સુંદર હતું અને અમારા શિક્ષકોએ બહુ મદદ કરી. અમને બહુ સારી પ્રેક્ટિસ કરાવી. અમને અહીંયા ગરબા કરવાની બહુ મજા આવી. આવા ગરબા આગળ થાય તે માટે તો અમારા માટે બહુ સારું. પોરબંદરમાં પ્રજ્ઞાચક્ષુ માટે સ્પર્ધા ઉપરાંત વાર્ષિક સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યમાંથી પ્રજ્ઞાચક્ષુએ ભાગ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપડ તથા જીઆઈડીસી વિસ્તારના ભૂગર્ભ ગટરની નબળી કામગીરીથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. ત્યારે હવે આ મામલે લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે મહાનગરપાલિકાને સ્થાનિકોએ લેખિત રજૂઆત કરી છે, જેમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માંગ કરી છે. પોરબંદરના જીઆઈડીસી ખાપટ વિસ્તારના લોકો ઘણા સમયથી ચાલી રહેલ ભૂગર્ભ ગટરની કામગીરીમાં બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મનમાનીથી ત્રાહિમામ પુકારી ગયા છે. ત્યારે પ્રજાને તો 2 વર્ષથી કોઈ દાદ પણ દેતું નથી. ત્યારે કોન્ટ્રાક્ટરની મનમાની સામે હવે ભાજપ અગ્રણી પણ મેદાને પડ્યા છે. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નિલેશભાઈ ઉડેદરા, પૂર્વ સુધરાઈ સભ્ય મહેન્દ્રસિંહ ચાવડા અને ઓમકારેશ્વર સમિતિના જયેશભાઈ આચાર્ય સહિતના આગેવાનોએ આજે ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીને રજૂઆત કરી જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ જે થઈ ગયું છે અને હાલમાં ચાલુ છે, જેમાં જે કામ થઈ ગયું છે પણ ખૂબ જ નબળી ગુણવત્તાનું છે, જેમાં નથી પાઇપ નાખ્યા તો નીચે લાઇન લેવલ પણ કર્યું નથી અને પાઇપ પણ માણસોથી નહીં પણ જેસીબીથી ધક્કો મારીને ચડાવી દે છે, તેમજ મેનહોલ બનાવે છે તો નીચે પીસીસી નથી કરતા અને સીધું જેવું તેવું ચણતર કરી ઓછી સિમેન્ટ વાપરી અને પાણીનો છંટકાવ કર્યા વગર એમને તેને ફિલિંગ પૂરી દે છે. આજરોજ અમે ખાપટ વોર્ડ નંબર 2ના બધા રહેવાસીઓએ ડેપ્યુટી કમિશનર સાહેબ ચતુર્વેદી સાહેબને રજૂઆત કરી હતી. અગાઉ કમિશનર સાહેબને પણ રજૂઆત કરેલી. વિવિધ પ્રશ્ન જે છે પાણી વિતરણના અને ખાસ કરીને જે ભૂગર્ભ ગટરનું કામ જે થઈ ગયું છે અને હાલમાં ચાલુ છે, જે થઈ ગયું છે પણ ખૂબ નબળી ગુણવત્તાનું છે કે નથી પાઇપ નાખ્યા તો નીચે લાઇન લેવલ કર્યું, પાઇપ પણ માણસોથી નહીં જેસીબીથી ધક્કો મારીને ચડાવી દે છે. એમાં કંઈ લૂઝ મટીરિયલ પાઇપને ડેમેજ ન થાય એના માટે નાખતા નથી. મોટા મોટા ખૂબ વજનદાર પથ્થરોથી એનું ફિલિંગ મશીનથી કરે છે, જેનાથી ડેમેજ થઈ ગયા છે. મેનહોલ બનાવે છે તો નીચે પીસીસી નથી કરતા અને સીધું જેવું તેવું ચણતર કરી ઓછી સિમેન્ટ વાપરી અને પાણીનો છંટકાવ કર્યા વગર એમને એને ફિલિંગ બુરી દે છે. એટલે ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિ થાય એના કરતાં જે કંઈ આ કામ જે નબળું થયું છે એમાં સુધારો કરી અને સારી ગુણવત્તાવાળું કામ કોન્ટ્રાક્ટર કરે એ માટેની અમે ભવિષ્યમાં વાંધો ન આવે એના માટે અમે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા. અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એનું કોઈ હિન્દી ભાષી 2 જણા કોઈ માણસ જવાબદાર રહેતું નથી. હિન્દી ભાષી 2 છે એ કોઈને જવાબ દેતા નથી અને કોઈના ફોન ઉપાડતા નથી. ખોદીને વયા જાય તો 15 દી મહિનો દી. એક અમારો રસ્તો તો 8 મહિના સુધી બંધ રહ્યો છે આપણે રાતડા વિસ્તારનો, વાડી વિસ્તારનો, અને જે રસ્તા ખોદે છે એને સમથળ કરતા નથી. કામ ખૂબ ગુણવત્તા એકદમ હલકી ને નબળી છે કામની ગુણવત્તા અને કોઈનું સાંભળતા નથી. કોઈ સૂચન કરવા જાય અથવા નબળા કામની ફરિયાદ કરવા જાય તો કોઈને સાંભળતા નથી, કોઈના ફોન ઉપાડતા નથી. એટલે એ બાબતની અમે રજૂઆત કરાવ્યા હતા. ઈંટો પણ ખૂબ નબળી ગુણવત્તાની વાપરે છે, સિમેન્ટ સાવ ઓછી વાપરે છે, પીસીસી નીચે કર્યા વગરનું એમને ઈંટો મૂકી દે છે. વોટરપ્રૂફ મેનહોલ રહેશે જ નહીં. પાણીની લાઈનોની તોડફોડ કરી નાખે એ પણ રિપેર સરખી કરતા નથી. એટલે આ બધી બાબતોને લઈ અને અમે રજૂઆત કરવા આવ્યા હતા કે આ જે કોન્ટ્રાક્ટરનું આવું વલણ છે અને ખૂબ હલકી ગુણવત્તાવાળું કામ છે તો ભવિષ્યમાં બોરના કૂવાના પાણી બગડે, ગટરના પાણી ઉતરે અને આ કંઈ 5-10 વર્ષનો પ્રશ્ન નથી, પેઢીઓ સુધી આ વાત નડશે. એટલે એના માટે થઈને કડક પગલાં લે, આની વિજિલન્સની તપાસ થાય, ક્વોલિટી કંટ્રોલમાં તપાસ થાય અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવાય એ માટેની રજૂઆત કરવામાં આવ્યા હતા.
આ કામ અંગેની વિજિલન્સની તપાસ થાય, ક્વોલિટી કંટ્રોલમાં તપાસ થાય અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવાય તેવી પણ માંગ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પરમ પૂજ્ય રામાનંદી સંત શ્રી બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ નિમિત્તે બાપા સીતારામ ધૂન મંડળ દ્વારા બાપાનું પૂજન, બહેનો દ્વારા સત્સંગ અને મહાપ્રસાદી તથા રામધૂનનું આયોજન થયું હતું. પોરબંદરમાં બાપા સીતારામ ધૂન મંડળ છેલ્લા 31 વર્ષથી નિસ્વાર્થ ભાવે રામધૂન બોલાવે છે, જેમાં એકત્રિત થતા ફંડની રકમનું દરજ્જો ગાયને ઘાસ, કબૂતરને ચણ અને કૂતરાને બિસ્કિટ સહિતની સેવાઓમાં વપરાશ થાય છે. અહીં વર્ષમાં 2 વાર ગુરુ પૂર્ણિમા અને બાપાની પુણ્યતિથિ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ત્યારે સંત શ્રી બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ નિમિત્તે બાપા સીતારામ ધૂન મંડળ દ્વારા બાપાનું પૂજન, બહેનો દ્વારા સત્સંગ અને મહાપ્રસાદી તથા રામધૂનનું આયોજન થયું હતું. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં માનવ મહેણા મળી લાહવો લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે જતા લોકોના સ્વજનો માટે કાનાભાઈ એભાભાઈ મોટવાડિયા આરોગ્ય ભવનનું નિર્માણ થઈ ચૂક્યું છે, જેનું આગામી રવિવારે લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે આ અંગે અગ્રણી રામદેવભાઈ મોટવાડિયાએ વિગતવાર માહિતી આપી હતી. દેશ અને વિદેશમાં વસતા આપણા મેર સમાજના તમામ ભાઈ બહેનોને રામ રામ અને સીતારામ. હું રામદેવ મોટવાડિયા, ઉપપ્રમુખ શ્રી મહેશ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ. એશિયાની જે સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે એની બાજુમાં પોરબંદર જિલ્લાના અને એના દર્દીઓને રહેવા માટે અને એના સગાવાળાઓને રહેવા માટે એક આધુનિક આવાસ તૈયાર કરવામાં આવ્યો છે અને એમનું નામ છે કાનાભાઈ એભાભાઈ મોટવાડિયા આરોગ્ય ભવન. આ કાનાભાઈ એભાભાઈ મોટવાડિયા આરોગ્ય ભવન છે એ લંડન સ્થિત અજયભાઈ કાનાભાઈ મોટવાડિયાના મુખ્ય દાતા તરીકે એમના ફંડથી અને ગ્રામ્ય વિસ્તારના શ્રમજીવી લોકોના ફંડથી અને અમેરિકા, ઇંગ્લેન્ડ, યુગાન્ડા અને આપણા ભારત દેશના જે દાતાઓ છે એના સાથ અને સહકારથી સંપન્ન થયું છે. આ આરોગ્ય ભવનમાં 20 ગાડીનું પાર્કિંગ છે, એક ઓફિસ છે, રિસેપ્શન, 20 રૂમ વિથ બાલ્કની વિથ એટેચ બાથરૂમ, 2 ડોરમેટરી, 1 લિવિંગ રૂમ, 2 રસોડા, વેઇટિંગ એરિયા, 5.5 ફૂટ વાઇડ સીડી છે, પેસેજ એરિયા છે, રેસ્ટ રૂમ વિથ બાથરૂમ છે, કેરટેકર રૂમ વિથ બાથરૂમ છે. બધામાં વાઈફાઈ, ગરમ પાણી, બધા ફ્લોર પર પીવાનું પાણી, ફાયર એલાર્મ, સ્મોક ડિટેક્ટર, સોલાર, અપર સેટ વિથ પેન્ટ્રી સહિતની સુવિધાઓ આવેલી છે, જેથી હવે પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના આપણા દર્દીઓ આવે એને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને એમની જે નાનામાં નાની જરૂરિયાતો છે એને ધ્યાનમાં લઈ અને આ કાનાભાઈ મોટવાડિયા આરોગ્ય ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આખો સમાજ છે એ રાહ જોઈને બેઠો હતો કે આ સમાજનું લોકાર્પણ ક્યારે થશે. હવે એમની ઘડી આવી ચૂકી છે. એટલે 11મી તારીખ અને રવિવારના રોજ 11મી જાન્યુઆરી 2026 રવિવારના રોજ સાંજે 5 કલાકે સરદાર પટેલ નેશનલ મેમોરિયલ છે શાહીબાગની અંદર, સર્કિટ હાઉસની બાજુમાં, ત્યાં લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મારી પોરબંદર જિલ્લાના, વિદેશના, આજુબાજુના જિલ્લાના, ગુજરાતમાંથી જે લોકોએ દાન આપ્યું છે એટલે જે લોકો સામાજિક આગેવાનો છે એ તમામને મારી હૃદયપૂર્વકની વિનંતી છે કે 11મી જાન્યુઆરી અને રવિવારના રોજ સાંજે 5 કલાકે અવશ્યપણે આ લોકાર્પણના કાર્યક્રમમાં હાજરી આપી અને આ કાર્યક્રમની શોભા વધારે. આ કાર્યક્રમની અંદર આપણા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, માજી કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, કુતિયાણાના ધારાસભ્ય કાંધરભાઈ જાડેજા, મેયર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, આપણા સમાજના મોભી ડૉક્ટર વીરભાઈ ગોઢાણીયા, આપણે લેસ્ટર મેર સમાજના પ્રમુખ છે સંજયભાઈ કારાવદરા અને આપણા સમાજની કાયમી ચિંતા કરનારા મોરબી શ્રી ભરતભાઈ ઓડેદરા સહિતના મહાનુભાવો અને સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહેવાના છે. ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં હાજરી આપો
એવી આપ સૌને મારી હૃદયપૂર્વકની વિનંતી છે. અવશ્યપણે મને આશા અને વિશ્વાસ છે કે બધા આગેવાનો આ દર્દીઓને પીડા ઓછી કરવાનું જે માટેનું જે આવાસ બનાવ્યું છે એ આવાસની અંદર મોટી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમની શોભા વધારશો એવી અભ્યર્થના સાથે આપ સૌને રામ રામ અને સીતારામ. પોરબંદરમાં જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીએ વિવિધ વિભાગની યોજનાના અમલીકરણ સહિતની સમીક્ષા કરી હતી. આ તકે પોલીસ વિભાગ સહિત અનેક અધિકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેતપુરમાં ચાઇનીઝ દોરાથી એક યુવકનું ગળું કપાયું હોવાની ઘટના બની છે, જેમાં શહેરના બળદેવધાર વિસ્તારમાં બાઇક પર જતા સાગર પરમાર નામના યુવક સાથે આ ઘટના બનતા તેને સારવારમાં ખસેડાયો હતો. જો કે સમયસર સારવાર મળી જતા યુવાનનો જીવ બચી ગયો છે. કુતિયાણાની એક યુવતીએ પ્રેમી યુવાનને દગો દીધો હોવાના આક્ષેપ કર્યા છે. આ દગાને લઈ અને તેણે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો, જેમાં યુવતીની સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. કુતિયાણામાં રહેતી જોશના ધર્મેશ વિરાણી નામની યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે, જ્યાં તેણે મીડિયાને એવું જણાવ્યું હતું કે તેના પતિ 2 વર્ષ પૂર્વે અવસાન પામ્યા છે ને સંતાનમાં 3 વર્ષનો બાબો છે અને હાલ પોતે પપ્પાના ઘરે કુતિયાણા રહે છે. એકાદ વર્ષ પહેલા તેને વિનોદ રવજી વાઢેર નામના યુવાન સાથે સંબંધ બાંધ્યો હતો, પરંતુ 1 વર્ષ બાદ હવે તેણે સંબંધ તોડી નાખતા યુવતીને લાગી આવ્યું હતું અને આ પગલું ભરી લીધું છે. ત્યારે પોલીસે તેના નિવેદનની તજવીજ હાથ ધરી છે. જોશીલા ધર્મેશ વિરાણી વિનોદ વાઢેરને મારી માથે દગો કર્યો છે. અત્યારે એમ બોલતા હતા કે હું હાચવી ને અત્યારે હાથ આધાર કરી ગયા છે કે અત્યારે હું નહીં હાચી. ગામમાં બધેમાં ગધેડો થઈ ગયો છે, અત્યારે હાચાવવાનું ના પાડે છે. મેં મારા પછી એને મેં વાત કરી એની યાર તો મને ના પાડ્યો હાચાવવાની, એટલે મારે આવડું પગલું ભરવું પડ્યું. કુતિયાણા કામ કરે છે, વિનોદ વાઢેર છે, હોમગાર્ડમાં નોકરી છે એની. જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા ગામે એક શખ્સે પોતાના કાકાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છુપાવ્યો હતો, જેમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી આ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ચારણ સમઢિયાળા ગામે રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો, ત્યારે કૃપાલસિંહ પરમાર નામના શખ્સના કાકાના મકાનમાંથી વિદેશી દારૂની 1060 બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસે આ વિદેશી દારૂ સહિતનો મુદ્દા માલ કબજે કરી આ શખ્સને પકડી લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરના નરસણ ટેકરી રેલવે ફાટક નજીકથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે ખાપટ વિસ્તારમાં રહેતા આનંદ લક્ષ્મીકાંત ત્રિવેદી નામના શખ્સને આ દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે પુતીબેન પૂજાભાઈ મોટવાડિયા નામની મહિલાના મકાનમાં દરોડા પાડી અને દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વિદ્યાર્થીનીઓએ ગુજરાત ન્યૂઝની લીધી ખાસ મુલાકાત. ઇલેક્ટ્રોનિક મીડિયા અને જીટીપીએલની કામગીરી અંગે મેળવી માહિતી. પોરબંદરમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચનું થયું સમાપન. પોલીસ સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ બની સહભાગી. પોરબંદરમાં ભૂગર્ભ ગટરની કામગીરી અંગે કોન્ટ્રાક્ટર સામે થયા આક્ષેપ. ભાજપના અગ્રણી સહિતનાઓએ કમિશનરને કરી ઉગ્ર રજૂઆત. જેતપુરના ચારણ સમઢિયાળા ગામે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે એક રહેણાંક મકાનમાંથી 1000 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.